નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરમાં પ્રવેશતા 3 તડીપાર ઇસમોને પીસીબીએ ઝડપી પાડ્યા। શહેરના સાજીગંજ, દાંડા બજાર અને વારસિયા વિસ્તારના વિવિધ ગુનાઓમાં તડીપાર આરોપીઓ શહેરમાંથી પીસીબી ટીમે ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી। શહેરમાંથી તડીપાર કરેલ ઇસમો નિયમ વિરુદ્ધ શહેરમાં પ્રવેશતા હોય તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારની સૂચના મુજબ પીસીબી ટીમે મળેલ માહિતીના આધારે શહેરના સાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભટ્ટાના ચીમનલાલ કેરોસીનવાળાની ચાલીમાં રહેતા હસમુખ ઉર્ફે સન્ની બાબુભાઈ માળીને તેના ઘરમાંથી ઝડપી પાડ્યો। હસમુખ ઉર્ફે સન્ની માળી વિરુદ્ધ અગાઉ સાજીગંજ ડીસીબી તથા ગોત્રી પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોંધાયેલા છે ને ત્યારે શહેરમાંથી 2 વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો હતો। તેની અટકાયત કરી વધુ તપાસ માટે સાજીગંજ પોલીસને સોંપવામાં આવ્યો। બીજા એક દાંડા બજાર જલારામ કોમ્પ્લેક્સ રેવા હોસ્પિટલની બાજુમાં રહેતા તડીપાર કરાયેલ ઇસમ રોહિત ઉર્ફે ટીનુ લાલાભાઈ કહાર તેના ઘરે હાજર હોય પીસીબીએ ઝડપી પાડી। રોહિત કહાર વિરુદ્ધ અગાઉ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં જેમાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોંધાયેલા હોય તેને શહેરમાંથી 2 વર્ષ માટે હદપાર કરવામાં આવેલ તેને ઝડપી પાડી રાવપુરા પોલીસને સોંપવામાં આવેલ।